પરેશભાઈ, ખૂબ ટૂંકા સમયગાળાની અંદર આવું એ ગુજરાતની અંદર અત્યારે ક્યારેય નથી બન્યું. કોઈ પણ આંદોલન હોય એવું નથી વાત કરી રહ્યા કે ખાલી એ ખેડૂતોનું આંદોલન છે. 2015 ની અંદર પાટીદાર અનામત આંદોલન થયું, બહુ મોટું આંદોલન હતું. એમાં પણ આટલા ટૂંકા સમયગાળાની અંદર સરકાર સાથે આવી વાતચીત નથી થઈ કે સરકારના પ્રતિનિધિ તરીકે મંત્રી ખુદ હાજર રહ્યા. નહીં કે કોઈ એ તમારા જુનાગઢની અંદર આંદોલનની શરૂઆત થઈ તો કે જુનાગઢના ધારાસભ્ય એ તમને મુલાકાત કરે ને પછી મંત્રીને વાત કરે. સીધી જ રાજ્યના કૃષિ મંત્રી સાથે ખેડૂતોની સાથે પણ તમે હતા, પ્રતિનિધિ તરીકે પણ બેઠક કરી. સૌથી પહેલા શું કહેશો તમે આજે આ બેઠકને લઈને? પ્રદીપભાઈ, પહેલાં તો જય જવાન જય કિસાન. આજે ખેડૂતોની એક પગથિયા પરની જીત થઈ છે. હું એટલું ચોક્કસ માનું કે જગતનો તાજ છે, ખેડૂતની આ તાકાત છે કે સરકાર પણ સાંભળવા તૈયાર થાય. વાત બીજી છે કે મુદ્દા સાચા હોય, ખેડૂતની વાત હોય તો સરકાર પણ ક્યાંય ને ક્યાંય પોઝિટિવ હોય. જરૂરી નથી અત્યાર સુધી બધા પાસેથી સાંભળ્યું હશે કે સરકાર સાંભળતી નથી. આપણું જે આજનું આ આંદોલન, જે અમારું કિસાન સહકાર સમિતિનું ખેડૂતોનું આંદોલન છે, એ સાક્ષી પૂરે છે કે સરકાર સાંભળવા પણ તૈયાર થાય, પણ તમારી માંગ વ્યાજબી હોય, તમારી વાત યોગ્ય હોય અને યોગ્ય રસ્તા ઉપર જો તમે રજૂઆત કરવા નીકળો તો સરકાર પણ સાંભળવા તૈયાર થાય છે. આજે સાબિત થયું છે. અને આજે અમે આમ તો 10 નવેમ્બર 2025ના રોજ જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે અમે જે એક અલ્ટિમેટમ આપ્યું હતું, એ અલ્ટિમેટમના જે સમય હતો 12 દિવસનો, એ સમય પૂર્ણ થયો પછી અમે 24 નવેમ્બરના રોજ અમારા જે કિસાન સહકાર સમિતિના તમામ કન્વીનરો છે એની મિટિંગ કરવામાં આવી અને મિટિંગની અંદર નક્કી કરવામાં આવ્યું હતું કે હવે પછી અમે જે કાંઈ લેખિતમાં રજૂઆત કરવાના છે એ કાં તો મુખ્યમંત્રી અથવા તો કૃષિ મંત્રી, બેમાંથી એક વ્યક્તિ છે એ અમારી વાત સાંભળે. હવે અમે બીજા કોઈ સાથે વાત કરવાના નથી. અને આ જ્યારે અમે જાહેરાત કરી ત્યારે ગણતરીના દિવસોમાં જ સરકાર તરફથી અમને આમંત્રણ આપવામાં આવ્યું કે તમે આવો ગાંધીનગર, તમારી વાત છે અમે સાંભળવા માંગીએ છીએ. અને આજે 3 ડિસેમ્બર 2025ના રોજ અમે બધા જ જે કિસાન સહકાર સમિતિના જે કન્વીનરો છે, તમામ કન્વીનરો, તમામ આગેવાનો છે, આજે ગાંધીનગર મુકામે અમે બધા આવ્યા અને કૃષિ મંત્રીએ અમને બધાને સાંભળ્યા છે અને પૂરતો સમય આપ્યો છે. 1 કલાક સુધી પ્રદીપભાઈ અમારી કૃષિ મંત્રી સાથે વાતચીત થઈ છે, ચર્ચા થઈ છે. 1 કલાકની અંદર જે ખેડૂતોની ઘણી બધી સમસ્યા હોય, તમામ સમસ્યા વિશે અમે કૃષિ ભવન ગાંધીનગર ખાતે ચર્ચા કરી છે, તમામ રજૂઆતો કરી છે. અને જે મુખ્ય અમારી 3 માંગ છે, એ 3 માંગ છે અમે કૃષિ મંત્રીને લેટર પેડ ઉપર લેખિતમાં પણ આપી છે અને કૃષિ મંત્રીએ પણ પોઝિટિવ વલણ અપનાવ્યું છે, પોઝિટિવ જવાબ આપ્યા છે કે ખેડૂતોની જે આ 3 માંગ છે એના ઉપર અમે પોઝિટિવ વિચાર કરીને જેટલું પણ થતું હશે એટલું ખેડૂતોનો ક્યાંય ને ક્યાંય સારું કરવાનો પ્રયાસ કરશું.